બહુ સરસ નાનો એવો પ્રસંગ, બહુ મોટા સંત થઈ ગયા પૂજ્ય ધ્યાની સ્વામી, કણભા ગુરુકુલના સંસ્થાપક, સરસ સંપ્રદાય, બે દેશ ગાદીના તમામ હરિભક્તો સ્વામીને જાણે, સ્વામીને ઓળખે છે, સ્વામીની સ્થિતિ, સ્વામીની મોટાઈ વગેરે બધું જ લોકો જાણે છે. એક બહુ સરસ પ્રસંગ એનો મારે ધ્યાન ઉપર આવ્યો. સ્વામી જ્યારે દિવસોમાં ભુજ મંદિરમાં રહીને ભજન કરતા એ સમયમાં એકવાર ભયંકર દુષ્કાળ, કપરો કાળ એવો કચ્છની ભૂમિકા ઉપર ભયંકર દુષ્કાળ હોવાને કારણે ચારેય બાજુ માણસોમાં હાહાકાર થઈ ગયેલો. મોટા માણસો હોય 65% થોડા સુખી ગમે એમ કરીને દિવસો પસાર કરે, પણ નાના માણસો ભૂખને કારણે મરવા લાગ્યા. અને એ સમયે ભગવાનના ધારક એવા સંતના હૃદયમાં કરુણા વચૂટી. પૂજ્ય ધ્યાની સ્વામીને હૃદયમાં એવા તમામ જીવો પ્રત્યે દયા ઉત્પન્ન થઈ અને પોતાને જે હેતવાળા હરિભક્તો હતા, શિષ્ય વર્ગ હતો, એમને બધાને બોલાવ્યા અને બધાને કીધું, મારી કંઈક ઈચ્છા છે. ગુરુદેવ બોલો, શું ઈચ્છા છે? એટલી મારી ઈચ્છા છે કે તમે અંતરિયાળ ગામડામાં જાઓ, નાના નાના માણસો રહેતા હોય, આ દુષ્કાળિયું વરહ છે અને માણસોને ખાવાના ફાફા છે, માટે તમે અનાજની કીટ લઈ અને લોકો સુધી પહોંચાડો. આટલી મારી ઈચ્છા છે. ગુરુદેવના વચનને વિશ્વાસુ હરિભક્તોએ મસ્તક પર ચડાવ્યા. ગુરુદેવ, તમે જેમ કહો તેમ, તમે જેમ રાજી થાવ એમાં મારે કરવું છે, માટે અમે વહેલી તકે આખી વ્યવસ્થા કરી અને અમે જશું. સ્વામીની આજ્ઞા લઈ બધા હરિભક્તો પહોંચ્યા. એક એક ગામોમાં જઈ વિતરણ કરવા લાગ્યા. અબડાસા તાલુકામાં એક ગામ, અને એ ગામમાં એન્ટ્રી કરી એટલે ખ્યાલ આવી ગયો, આ ગામ આખું મુસલમાનનું છે, આખું ગામ મુસલમાનનું છે. એટલે આ લોકોને મનમાં થોડીક એમ પેલી વૃત્તિ થઈ કે આ ગામમાં આપણે જવું નથી. બાકી આના આજુબાજુના ફરતા બધા જ ગામોમાં એમણે સહાય પૂરી પાડી, પણ આ ગામમાં ગયા નહીં. કયા ગામમાં? મુસલમાનોના ગામમાં એ ગયા નહીં. બધી જગ્યાએ સેવા કરી અને પરત પાછા સ્વામીને રિપોર્ટ આપ્યો, સ્વામી તમારા કહેવા પ્રમાણે અમે બધા જ ગામોમાં કીટ વિતરણ કરી દીધી છે, અનાજ આપી દીધું છે. અને સ્વામી કે બધી જગ્યાએ આપી દીધું? સ્વામી બધી જગ્યાએ આપી દીધું. સ્વામી કે કોઈ ગામ બાકી? કોઈ ગામ બાકી નહીં. સ્વામી કે સાચું બોલો. સમર્થ હતા ને સંત, બહુ મોટા સંત હતા, સાચું બોલો. બધા ગામમાં આપી ગયું, કોઈ ગામ બાકી રહી ગયું છે? સ્વામી એમ તો એક ગામ બાકી રહી ગયું છે. હા, હું એ પૂછું છું તમને. તમે એક ગામ બાકી રાખીને આવ્યા? મુસલમાનનું સમજીને તમે બાકી રાખીને આવ્યા? મુસલમાન હોવાને કારણે તમે ત્યાં સહાય આપી નહીં? હરિભક્તો કે સ્વામી પણ અમારા મનમાં એમ થયું કે હવે એ ગામમાં આપણે શું કામ જવું? ત્યાં નહીં આપણું કોઈ હિન્દુ ભાઈ, નહીં હિન્દુનું ઘર, તો એવા મુસલમાનને આપીને શું છે? ત્યારે સ્વામી કે એ મુસલમાન છે એ માણા નથી. ત્યાંની સ્વામી કે એ માણા નથી, એને ન અપાય, એ ભૂખા ન રહે, એના હૃદયમાં ભગવાન નથી. મને ખ્યાલ છે કે બહુ હિન્દુત્વના નામે જે લોકો આગળ વધી ગયા હોય, અથવા તો હિન્દુત્વનો ઘણીવાર આડંબર કરતા હોય, હજી હરકી બાબતને બરાબર સમજા ન હોય, ઘણીવાર તો એવું લાગે હિન્દુનો ઝંડો પકડીને ફરતો માણા કોઈ દિવસ પોતાના ઘરની બાજુમાં મંદિર હોય તો ત્યાં કોઈ ડગલું ન માનતો હોય, ત્યાં કોઈ પગ ન મૂકતો હોય, અને ભગવાનના હિન્દુના સાધુ સંત હોય, મહાત્મા હોય, એની ક્યારેય વંદન કરવાની એનામાં નૈતિકતા ન હોય, એટલાનામાં સંસ્કાર ન હોય, ક્યારેય ભગવદ્ ગીતા ખોલીને જોઈ ન હોય, અને ક્યારેય પોતાના ધર્મનું ચિહ્ન ધારણ કરવાનું એને સંકલ્પ સુદ્ધા થયો ન હોય, ન ધર્મનું ચિહ્ન, ન ધર્મનું નામ, ન ધર્મના દર્શન, ન ધર્મ પ્રત્યે આદર, ન ધર્મના મહાપુરુષો પ્રત્યે ભાવ, ન એનો મહિમા, અને માત્ર ને માત્ર ઝંડા લઈને ફરતા હોય, એ માત્ર દેખાવના હિન્દુઓ છે. અને એવાઓથી કોઈ હિન્દુ ધર્મ બચે પણ નહીં. હિન્દુ ધર્મના જે મૂલ્યો છે
હિન્દુ ધર્મના જે સંવાહકો છે, હિન્દુ ધર્મના જે પોષકો છે, એના પ્રત્યે જેમને લાગણી, શ્રદ્ધા, ભાવ નિર્માણ થાય અને એવા લોકોથી હિન્દુ ધર્મ બચે. શિવાજી મહારાજે હિન્દુ ધર્મની રક્ષા કરી, આપણે બધા જાણીએ છીએ. શિવાજી મહારાજે હિન્દુ ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું. એના ગુરુ સમર્થ સ્વામી રામદાસ, સ્વામી રામતીર્થ, બહુ સારા સંત. જ્યારે રાજ્ય સ્થાપવાનો સમય જ્યારે આવ્યો અને ગુરુદેવને કહે છે શિવાજી કે ગુરુદેવ મારા રાજ્યનું ધ્વજ મારે શું રાખવો? અને ત્યારે એના ગુરુ સ્વામી રામદાસજીએ પોતાનું વસ્ત્ર હતો એને એક ટુકડો ફાડી અને આપ્યો, લે આ ભગવું વસ્ત્ર તારા હિન્દુ સામ્રાજ્યનું તારું આ ધ્વજ છે, એને ક્યારેય ભૂલતો નહીં. છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુ ધર્મની રક્ષા કરી છે, એનું પોષણ કર્યું છે. અને તમારી જાણ માટે કે એણે એવા હિન્દુ સામ્રાજ્યનું સ્થાપના કરી કે એની સેનામાં, એના લશ્કરમાં એવા સારા નેક મુસલમાનો પણ હતા. ઇતિહાસમાં બધું લખાયેલું છે, સાક્ષી છે આ બધું. એના જે તોપચી હતા, તોપખાનું જે સંભાળતા આખું મુસ્લિમ બિરાદર હતા, પણ હિન્દુ ધર્મનો આદર કરનારા હતા. સાથે એ વાત પણ મારે કરવી છે કે ઘણીવાર હિન્દુઓને ન વિચારવું હોય તો પણ વિચારવું પડતું હોય છે. ઘણીવાર એ હિન્દુઓને જે નજરથી જોવે છે, જે દૃષ્ટિથી જોવે છે ને કાફિર કહી અને એના માટે જે દુર્ભાવનાઓ સેવે છે, એ પણ એની કમનસીબી છે, એ પણ એની કમનસીબી છે. બે પોતપોતાના મૂલ્યોને સમજવા પડશે. આપણે બહુ ઉદાર ન થઈએ તો કંઈ વાંધો નહીં, પણ એટલા તો સમજુ થઈએ કે આપણે આપણા ધર્મને બચાવવા માટે, આપણા ધર્મના પોષક, આપણા ધર્મના રક્ષક, આપણા ધર્મના સંરક્ષક, એનું આપણે બરાબર મહિમા સમજીએ, એને આપણે ફોલો કરીએ અને એ મય આપણે આપણું જીવન જીવીએ. થિયેટરમાં હાઉસફુલના પાટિયાઓ લાગે છે અને મંદિરમાં પૂજારી અને ભગવાન બે જ જણા હોય છે. ખરું? નાના નાના મંદિરો જો, એમાં પણ તમને કહી દઉં કે મોટા મોટા મંદિરોમાં માણસો દર્શન કરવા માટે કલાકો લાઈનમાં ઊભા રહે છે. એના એ માણા પોતાના ઘર આંગણે મંદિર હોય તો ત્યાં કોઈ દી હામું જોતો નથી. આ આપણો હિન્દુ. સાચી વાત છે ને? બહુ પ્રસિદ્ધ હોય, બહુ દૂર હોય, બહુ મોટા હોય, બહુ પુરાના હોય તો ત્યાં 2 કલાક, 3 કલાક, 5 કલાક લાઈનમાં ઊભા રહીએ છે અને વીઆઈપી માટે 500-700 રૂપિયા ખર્ચે છે. આ એ તમને ખાલી ખાનગી કહી દઉં છું. શું કામ? ભગવાનના દર્શન કરવા. આ દંભ છે. ભગવાનના દર્શન કરવા માટે ત્યાં લાંબી કતારમાં ઊભા રહે છે. એના એ ભગવાન તમારા ઘરની બાજુમાં જે મંદિર છે અને ત્યાં દર્શન દેવા માટે તમારી રાહ જુએ છે, ત્યાં ભગવાન વાહર ખાય છે. ત્યાં જોવામાં કોઈને શ્રદ્ધા ભાવ છે નહીં. માટે આ હિન્દુ ધર્મ કોઈ દિવસ આ રીતે બચી શકે નહીં. આ હિન્દુ ધર્મને બચવું હોય તો અહીંયા જે કીધા એ મૂલ્યોને અપનાવવા પડે. ત્યાંની સ્વામીએ એટલી જ વાત કરી, એ મુસલમાન છે એને પણ સહાય આપો, એને ભગવાનનો ગુણ આવશે અને એમને પણ હિન્દુઓ પ્રત્યે સદભાવ જાગશે. ને સદભાવ જાગશે, એને ગુણ આવશે, એનું પણ ભગવાન સારું કરે. આટલી ઉદારતા અને આટલી બધી સંતના હૃદયમાં કરુણતાના દર્શન આપણને ઘણી વાર થઈ શકે છે. મોટાવાલા ભક્ત